બનાવશું બ્રેડ પકોડા. જો અહીં આપણે બ્રેડ લઈ લીધી, 2 ડુંગળી ઝીણી સુધારી લઈ લીધી અને લસણ અને આદુ આ રીતે ખાંડી લીધું અને બટેટાનો આ રીતે છૂંદો કરી લીધો. જો હવે આપણે અહીં એક પેન ગરમ થવા રાખી દીધું. આપણે એમાં નાખી દઈશું થોડું તેલ. આપણે મસાલો બનાવી લઈશું. જો આપણે અહીં તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખી દઈશું આખું જીરું થોડું. તો આપણે અહીં જીરું શેકાય એટલે આપણે એમાં નાખી દઈશું ડુંગળી. આપણે સુધારી લઈશું તે. તો આપણે ડુંગળી નાખીને પકાવીને આપણે એમાં નાખી દઈશું થોડું મીઠું. સારી રીતે આપણે ડુંગળી પકાવશું અહીં. જો આપણે ડુંગળી સારી રીતે પકાવી દીધી. હવે આપણે આમાં નાખી દઈશું આપણે આદુ લસણની પેસ્ટ આપણે જે બનાવી રાખી હતી તે. તો આપણે આદુ લસણની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી. જો આદુ લસણની પેસ્ટ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લીધું બધું. અને હવે આપણે આમાં નાખી દઈશું આપણે મસાલા. આપણે બટેટા નાખીને મિક્સ કરી લીધા. એટલે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું પાવડર, આપણે નાખશું થોડુંક હળદર પાવડર. અને અહીં મેં નાખ્યું ગરમ મસાલામાં મહાલક્ષ્મી મસાલો. તો બધું નાખીને હવે આપણે સારી રીતે મસાલો આ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. જો અહીંયા મસાલો આપણો એકદમ તૈયાર થઈ ગયો. આપણે આમાં નાખી દીધી છે કોથમરી. હવે આપણે આમાં નાખી દઈશું માથેથી અડધું લીંબુ. આપણે અહીં નાખી દીધો અડધો લીંબુનો રસને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે ગેસની આંચ બંધ કરી દે પછી જ આપણે લીંબુનો રસ એમાં નાખવાનો. જો હવે આપણે અહીંયા ચણા લોટની પેસ્ટ બનાવી લઈશું પકોડા માટે. આપણે અહીં ચણા લોટ નાખી દીધો અને અહીં આવી નાખ્યો થોડોક આરો લોટ. જો તમારી પાસે હોય તો ભલે આનાથી ક્રન્ચી થાય એટલે માટે થોડોક આપણે કોર્નફ્લોર કે આરો લોટ ગમે તે એડ કરી દેવાનું. જો આપણે આમાં નાખી દીધું સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે આપણે આને પાણી નાખી પેસ્ટ બનાવી લઈશું. ધીમે ધીમે આપણે લમ્સ ન થઈ રીતે સારી રીતે પેસ્ટ આપણે બનાવી લઈશું. જો આપણે અહીં ચણા લોટની પેસ્ટ બનાવી દીધી. આટલી ઘટી ને આટલી પતલી આપણે રાખી. જો અહીં બ્રેડ મેં આ રીતે પેલા જ કટ કરી લીધી. હવે આપણે આમાં મસાલો કરી લઈશું.